વિદ્યાર્થીઓ, આજનો આપણો ટોપિક છે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. અત્યાર સુધીમાં આપણે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ અને ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ વિશે ભણી ગયા છે. જે રીતે અવરોધ અને ઇન્ડક્ટરને લાગુ પાડેલ વોલ્ટેજમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ જોયા હતા કે વોલ્ટેજનું સૂત્ર લખી પ્રવાહનું સૂત્ર મેળવવાનું પહેલા સ્ટેજમાં, બીજા સ્ટેપમાં એનો ફેઝ ડાયાગ્રામ અને ત્રીજા સ્ટેપમાં પાવરનું સમીકરણ તારવવાનું. તો અહીં પણ એ જ સ્ટેપ બાય સ્ટેપ આપણે થિયરીઓ જોવાની છે. તો આપણે થિયરી પ્રમાણે કેપેસિટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. તો હું અહીં આ કેપેસિટર દર્શાવું છું. આ જે કેપેસિટર છે એ કેપેસિટરને એસી પ્રાપ્તિ સ્થાન એટલે કે ઓલ્ટરનેટિંગ કરંટ સાથે જોડેલો છે. તો વિદ્યાર્થીઓ, આજે એસી ઓલ્ટરનેટિંગ કરંટને કેપેસિટર સાથે જોડવામાં આવે તો ત્યારે તેમાંથી આઈ જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થશે. તો અહીં જે આઈ જેટલો જે વિદ્યુત પ્રવાહ પસાર થાય એ શું કરશે? તો એ આજે કેપેસિટરમાંથી આઈ જેટલા વિદ્યુત પ્રવાહ જે પસાર થશે એ પ્રવાહને નિયંત્રણ કરશે. એટલે કે આઈ પ્રવાહનું નિયંત્રણ કરે છે. બરાબર? એ પ્રવાહને એ ઘટાડતો નથી, એટલે કે એનો અટકાવતો નથી. બીજું શું કરશે? તો કેપેસિટર જે છે એ કેપેસિટર એ દરેક અર્ધચક્ર દરમિયાન એ ચાર્જિંગ કે નોટ ચાર્જિંગ સ્થિતિમાં એ આવતો રહેશે. હવે કેવી રીતના આવે તો એ વિશેની આપણે થિયરી અહીં જોવાની છે. તો આકૃતિમાં આ જે એસી ઓલ્ટરનેટિંગ કરંટ જે પ્રાપ્તિ સ્થાન છે એ ઓલ્ટરનેટિંગ પ્રાપ્તિ સ્થાનને લાગુ પાડેલ વોલ્ટેજ જેનું મૂલ્ય છે V બરાબર Vm સાઇન ઓમેગા ટી, જે આપણે જાણતા જ છે, જેને આપણે સમીકરણ નંબર 1 આપીએ છીએ. પછી કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડીએ. આપણે જાણીએ છીએ કે કિર્ચોફનો બીજો નિયમ એ કોના માટે છે? તો એ જે છે એ બંધ ગાળા માટે છે. અને આકૃતિમાં આ જે બંધ ગાળો છે જેમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ એપ્લાય કરીએ તો એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ ઓછા કેપેસિટિવનો વોલ્ટેજ બરાબર 0 થશે. તો આમ આપણે V VC લખી શકીએ. આ જે V છે એની કિંમત સમીકરણ 1 ને આધારે લખી દઉં તો Vm સાઇન ઓમેગા ટી. વિદ્યાર્થીઓ, આપણે બીજા ચેપ્ટરમાં કેપેસિટરનું સૂત્ર ભણીને આવ્યા હતા. તો કેપેસિટરનું સૂત્ર Q CV હતું. આપણને યાદ જ છે Q CV. તો એના પરથી V Q by C લખી શકાય છે. ચાલો, હવે આપણે તો શોધવાનું શું છે? વિદ્યુત પ્રવાહ શોધવાનો છે. તે વિદ્યુત પ્રવાહ શોધવા માટે હું Q ને સૂત્રનો કર્તા બનાવીશ આ સમીકરણમાં. તો C એ અહીંયા ઉપર આવી જશે તો લખાશે Q Vm C સાઇન ઓમેગા ટી.
વિદ્યાર્થીઓ, આપણે જે સૂત્રમાં લાવવાનું છે તે પ્રવાહનું સૂત્ર લાવવાનું છે. પ્રવાહ આઈ એ ક્યારે મળે? જો આ ઉપરના સમીકરણને સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો ક્યુનું વિકલન સમયની સાપેક્ષે કરીએ તો dq બાય dt થશે ઇઝ ઇક્વલ ટુ વીએમ અને સી અચળ. તો ડી બાય ડીટી જે મળશે એ સાઇનને મળશે સાઇન ઓમેગા ઇન્ટુ ટીને. તો માટે આ જે ડીક્યુ બાય ડીટી છે તે તો પ્રવાહ બતાવે છે જે આપણે શોધવા જ માંગીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ વીએમ ઇન્ટુ સી. સાઇન ઓમેગા ટી નું વિકલન શું થાય? તો સાઇનનું વિકલન થશે કોસ ઓમેગા ટી. આપણે કોનું વિકલન કર્યું છે? સાઇનનું. પણ સાઇનમાં રહેલા થીટાનું કરવું પડે તો ડી બાય ડી ટી એ મળશે થીટા, એટલે કે આપણા આમાં રહેલા ઓમેગા ટી ને. તો માટે આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ ઇન્ટુ સી કોસ ઓમેગા ટી ઇન્ટુ ડી બાય ડીટી ઓમેગા ટી ને મળશે તો ઓમેગા અચળ અને ડી ટી બાય ડીટી એટલે એનું વિકલન થઈ જશે 1. તો માટે આપણે આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ ઓમેગા સી લખી શકીએ. તો વિદ્યાર્થીઓ, કોસ ઓમેગા ટી ની જગ્યાએ હું સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 લખી શકું. કોની જગ્યાએ? કોસ ઓમેગા ટી ની જગ્યાએ લખાશે કે? ચાલો જોઈ લઈએ. તો આ ઓલેસ્ટીસીના નિયમ પ્રમાણે આ 0 ડિગ્રી, અહીં આવશે પાઈ બાય 2 અને આ પાઈ. તો આ ઓલ એસ ટી સી. હવે આ બાજુ આવશે પાઈ બાય 2 માઇનસ થીટા અને આ બાજુ આવશે પાઈ બાય 2 પ્લસ થીટા. તો તમે સાઇન પાઈ બાય 2 પ્લસ થીટા તો તેની જગ્યાએ કોસ લખી શકો, કારણ કે આ જે છે એ સાઇનનું જ છે વિધેય, સાઇનનો જ એરિયા છે એટલા માટે. એટલે તમે અહીં લખી શકશો. ચાલો, તો હવે હું આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ અને આપણું જે આ સમીકરણ છે ઓમેગા સી ને, જેને હું કંઈક આવી રીતના લખું છું, 1 અપોન ઓમેગા સી લખાય. છેદનો છેદ પાછો અંશમાં જ આવે એટલે આ રીતના લખી શકાય છે. ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. તો માટે આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ અને 1 અપોન ઓમેગા સી ની જગ્યાએ ધારી લઈએ કે એની જગ્યાએ લખશું આપણે એક્સી, બરાબર, ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. ચાલો, હવે આપણે પ્રવાહના સૂત્ર ઉપર તો આવી ગયા, બરાબર. આપણે જાણીએ છીએ કે વોલ્ટેજનું જે રીતનું સૂત્ર છે વી બરાબર મહત્તમ વોલ્ટેજ બરાબર સાઇનનું વિધેય, તેમ પ્રવાહનું સૂત્ર પણ એવું જ હોવું જોઈએ. તો આઈ બરાબર આઈએમ ને સાઇનનું વિધેય. તો અહીંયા સાઇનનું વિધેય તો આવી ગયું છે પણ આઈએમ બાકી છે, બરાબર. એ પહેલા હું આ એક્સીને શું કહીશ એનું જરાક નામકરણ કરી લઈએ. તો આ જે એક્સી છે એ એક્સીને કહેવાશે કેપેસિટિવ રિએક્ટન્સ, જે એક પ્રકારનો અવરોધ જ છે. માટે એનો જે એકમ છે એ એકમ આવશે ઓમ અને પારિમાણિક સૂત્ર પણ અવરોધનું જ આવશે. ચાલો, હવે આજે
સમીકરણમાં વીએમ બાય એક્સી હતું તો એની જગ્યાએ લઈ લઉં છું આઈએમ. આઈએમ એટલે પ્રવાહનું મહત્તમ મૂલ્ય ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 તો છે જ. તો આપણને જે જોઈતું સમીકરણ પ્રવાહનું એ મળી ગયું છે, જેને સમીકરણ નંબર 2 આપી દઈએ અને લખી દઈએ કે અહીં આ જે મહત્તમ પ્રવાહ એ આપણે વીએમ બાય એક્સી ને આઈએમ તરીકે લઈ લીધો છે. ચાલો વિદ્યાર્થીઓ, હવે અહીંયા જે જાણવા જેવી બે વસ્તુઓ છે કે અહીં કહી શકાય કે જ્યારે માત્ર કેપેસિટર હોય, માત્ર કેપેસિટર એટલે કેપેસિટરને જ આપણે એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો હોય, મતલબ કે એસી પ્રાપ્તિ સ્થાન સાથે ફક્ત ને ફક્ત કેપેસિટર જ જોડાયેલું છે, એના સિવાય બીજું કંઈ પણ નહીં, તો ત્યારે એમ કહી શકાય કે આ જે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો આગળ છે. બરાબર ને? કારણ કે પ્રવાહનું સૂત્ર જો I ઇઝ ઇક્વલ ટુ IM સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 છે, જે બતાવે છે કે પ્રવાહ એ પાઈ બાય 2 જેટલો આગળ ચાલે છે. ચાલો, અથવા તો એમ બી કહી શકાય કે વોલ્ટેજ એ પ્રવાહ કરતા કડામાં પાઈ બાય 2 જેટલો પાછળ ચાલતો છે. બરાબર ને? આગળ કોણ ચાલે છે? પ્રવાહ. અને પાછળ કોણ ચાલે છે? વોલ્ટેજ ચાલે છે. ચાલો, બીજો મુદ્દો શું હતો? તો બીજો મુદ્દો એમ કહેવા માંગુ છું કે આ જે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ કેપેસિટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા સી. એટલે જે કેપેસિટિવ રિએક્ટન્સ છે તે કોણીય આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં અને કેપેસિટરના પણ વ્યસ્ત પ્રમાણમાં છે, એમ આના ઉપરથી કહી શકાય છે. તો આ તો આપણો પહેલો સ્ટેજ આપણી થિયરીનો. હવે બીજો જે સ્ટેજ છે જેમાં આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. ચાલો, તો માત્ર કેપેસિટર માટે ફેઝર ડાયાગ્રામ, માત્ર કેપેસિટર માટે. તો હવે જે રીતના આપણે આકૃતિ ડ્રો કરીએ કે આપણે એક્સ અક્ષ ઉપર એ ઓમેગા ટી લઈએ છીએ અને વાય અક્ષ ઉપર પ્રવાહ અથવા વોલ્ટેજ અથવા તો બંને જ લઈએ છીએ. તો હું પહેલા વોલ્ટેજ માટેનો આલેખ દોરી દઉં. તો ઉપર જેટલું હશે એટલો જ પોર્શન નીચે પણ આવશે. તો આ મહત્તમ થયો, પછી મિનિમમ થાય, પછી પાછો નીચે તરફ મહત્તમ થશે, મિનિમમ, પાછો મેક્સિમમ, અને આ રીતના એ આગળ વધશે. તો હવે મારે ધારો કે ઓમેગા T1 સમયે ફેઝરનો આલેખ દોરવો છે. તો એ સમયે આ જે છે જે મને વોલ્ટેજ બતાવે છે અને આ ખૂણો ઓમેગા T1 છે. તો આના માટે હું સમીકરણ V બરાબર VM
સાઇન ઓમેગા T1 લખી શકીશ. હવે પ્રવાહ જે આગળ વધે છે અને તે વોલ્ટેજ કરતા કડામાં π/2 જેટલો આગળ છે, તો તેથી મારે પ્રવાહ આ તરફ બતાવવો પડે. તો હું અહીંયા લખી શકીશ I = Im sin ઓમેગા T1 પ્લસ π/2. ચાલો, તો હવે હું પ્રવાહની શરૂઆત કેવી રીતના કરું? તો આ જે પ્રવાહ છે એને હું જરાક તૂટક રેખાથી બતાવીશ. તો જ્યારે આ જે વોલ્ટેજ છે એ મિનિમમ હશે તો ત્યારે પ્રવાહ એ વધારે હોવાનો. જ્યારે વોલ્ટેજ વધી જાય ત્યારે પ્રવાહ ઓછો થઈ જશે. એ જ રીતે જ્યારે ફરીથી વોલ્ટેજ 0 તો ત્યારે કંઈક પ્રવાહ એ વધી જશે. પછી પાછો વોલ્ટેજ વધારે હોય તો ત્યારે પ્રવાહનું મૂલ્ય 0 થઈ જશે. વોલ્ટેજ અહીંયા 0 હોવાથી પ્રવાહ એ વધી જશે. પાછો વોલ્ટેજ અહીંયા મહત્તમ છે તેથી અહીંયા પ્રવાહ આપણને ઓછો મળી જશે. તો આ રીતે આપણે આ વોલ્ટેજ અને પ્રવાહનો આલેખ માત્ર કેપેસિટર માટે દોરી શકીએ છીએ. તો આ જે આલેખ હતો એ આલેખમાં આ જે પીક છે એ પીક મહત્તમ વોલ્ટેજ બતાવે છે, અને આ બ્લેક કલરમાં જે બતાવેલો છે જે મહત્તમ પીક એ આપણને મહત્તમ પ્રવાહ અથવા તો પ્રવાહનું મહત્તમ કંપ વિસ્તાર અને આ વોલ્ટેજનું મહત્તમ કંપ વિસ્તાર દર્શાવે છે. તો આપણે હવે લાસ્ટ સ્ટેજ ઉપર જઈએ. તો આપણે હવે પાવર શોધવાનું છે, અને પાવરમાં શરૂઆતમાં આવે કે તત્કાલીન પાવર. તત્કાલીન પાવરમાં પાવરનું આપણે સૂત્ર જાણીએ છીએ કે પાવર P બરાબર VI. આપણે વીની જગ્યાએ આ થિયરીમાં લીધું છે, બધી થિયરીમાં એ જ લીધું છે, V બરાબર VM sin ઓમેગા T. બધી જ થિયરીમાં બદલાય છે પ્રવાહ. તો અહીં I ની જગ્યાએ Im sin ઓમેગા T પ્લસ π/2 લખી શકશું. ચાલો, તો અહીં VM into Im into sin ઓમેગા T. ચાલો, sin ઓમેગા T પ્લસ π/2 ની જગ્યાએ લખાશે cos ઓમેગા T. બરાબર. આ સમીકરણને હું 2 વડે ગુણું અને 2 વડે ભાગું તો હું આટલાની જગ્યાએ શું લખી શકીશ? તો આ જે કાઉન્સ છે તેની જગ્યાએ આપણને મેથ્સમાં સૂત્ર આવે જ છે, તો એની જગ્યાએ લખાશે sin 2 ઓમેગા T. તો આ જે આપણને મળે છે એ તત્કાલીન પાવર મળે છે. હવે આ એક ચક્ર પૂર્ણ થાય એટલે 0 થી ચાલુ કરીને અહીં 2π જેટલું આવે ત્યારે એક ચક્ર પતે. તો એક ચક્ર પૂર્ણ થાય ત્યારે આપણે સરેરાશ પાવર મેળવવો છે. તો એ સરેરાશ પાવર માટે આ P ને કંઈક આપણે આવી રીતના દર્શાવીએ છીએ. તો આપણે સરેરાશ VM Im/2 sin 2 ઓમેગા T. વિદ્યાર્થીઓ, આમાં આપણે જાણીએ છીએ કે VM અચળ તેથી બહાર રહે, Im પણ અચળ એટલે સરેરાશની બહાર, અને 2 તો પહેલે પોતે જ અચળ છે. તો સરેરાશમાં ફક્ત ને ફક્ત રહેશે sin 2 ઓમેગા T. બીજું, આપણે કાલે જ વિડીયોમાં નોંધ કરેલી હતી કે 1/t ઇન્ટિગ્રેશન 0 to t sin 2 ઓમેગા T લેશું ઇન્ટુ dt. તો આનો જવાબ એ આપણને મળતો છે 0. સાબિતી પણ આપણે જોઈ જ હતી.
તો અહીં પણ આપણને મળતો જે સરેરાશ પાવર છે એ સરેરાશ પાવર એ અહીં પણ આપણને મળશે 0 જ. તો એમ કહી શકાય કે માત્ર કેપેસિટર હોય તો ત્યારે માત્ર કેપેસિટરમાં સરેરાશ પાવર એ આપણને 0 મળે છે.